ફાફડી ને આ મરસા બહુ મજા આવે. નાસ્તો બહુ સારો છે, સરસ મજાનો. ને આ બગસરા ને આંગણે બહુ આનંદ છે. અમે રાજકોટ થી આવી હતી. વાહ વાહ, કેવો પ્રસાદ, પ્રભુ પ્રસાદ કેવો છે માં? પ્રસાદ આપ્યા છે અને ભગવાનનું ધામે આટલા મજાનું સરસ છે. રહેવાની સગવડતા અને બધું બહુ સરસ છે. હા હા, વાહ વાહ. ક્યાંય અમે નથી જોયું. રહેવાની સગવડતા બધી બહુ સરસ. અને સવારને 6 વાગે ચા આવી જાય, બપોરે થોડું 4 વાગે ચા આવી મૂકવા આવે જાય. છે. વાહ વાહ. બધું બહુ સરસ છે. હા, બસ વ્યવસ્થાપનમાં એવી છે ને? હા, બધી આવ્યું ને ધ્યાનમાં આવી વ્યવસ્થા ન કરી શકે. 100%. એવી વ્યવસ્થા પણ આપી છે. વાહ વાહ. પછી માણસને શું કેવું આપી દીધું? 100%. આ પ્રભુ પ્રસાદ આજે 10/3/2024 તારીખ છે અને અહીંયા વીઆઈપી જમવાનું છે. બધા ગેસ્ટો, મહેમાનો, જે સ્વયંસેવકો પોતાની સેવા બજાવે છે. આ પ્રભુ પ્રસાદ તો તમને હું આગળ બતાવું. અંદર જે પ્રસાદી લે છે, સિક્યુરિટી ભાઈઓ પોતાની સેવા બજાવે છે. તો હું અંદર તમને વીઆઈપી જે જમવાનું છે, આજે જે નાસ્તો છે આજનો 10 તારીખનો, એ હું તમને આગળ બતાવું. તો દર્શક મિત્રો, મોરારી બાપુની સપ્તાહમાં માનસ મેઘાણીમાં વીઆઈપી રસોડું છે. જમણવાર ચાલુ છે વીઆઈપી. આ બાજુથી માણસ આવે છે, અહીંયા જમે છે બધા. તો તમે પણ જોઈ શકો છો. કઢી, ગાંઠિયા, ચા, નાસ્તો કરે છે બહેનો છે. બધા ભાવિકો પ્રસાદ શાંતિથી લે છે. તો જે વીઆઈપી રસોડામાં પાસ હોય, વીઆઈપી પાસ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તો દર્શક મિત્રો, જય સિયારામ, જય સિયારામ. આ લાઈન મારા લંચની છે, પ્રસાદી, આ નાસ્તો. તો આહો, જય સિયારામ, જય સિયારામ. હરિભાઈ છે અમારા. જય સિયારામ, જય સિયારામ. વાહ વાહ. આ લાઈન લંચની છે ભાઈ, સોરી, નાસ્તાની લાઈન છે. સામે જે છે. જય સિયારામ, જય સિયારામ. અત્યારમાં તો ગરમા ગરમ ગાંઠિયા અને ફાફડી ને આ મરસા બહુ મજા આવે. નાસ્તો બહુ સારો છે, સરસ મજાનો. ને આ બગસરા ને આંગણે બહુ આનંદ છે. વાહ વાહ. દાદા, તમે કેટલા દિવસથી આવ્યા છો? હું પહેલા દિવસથી જ આવ્યો છું. હા, 7 તારીખે. હા હા હા. તમારું વતન? કળસાર, મહુવા. મોવા. હા, ત્યાંથી 2 વ્હીલ લઈને આવ્યો છું. વાહ વાહ. મોવાથી કેટલું થાય બગસરા? બગસરા તો 100 ઉપર થતું છે કદાચ. બરાબર. હા હા. હા, કેવો આનંદ આવે? બહુ મોજ. અમે તો હંદી કથામાં જઈને બહુ મજા આવે. અને આમ જો હંદાઈને હું તો એ જ કહું, આનંદ માર્યો, મોજ માર્યો, હરખ માર્યો ને લગધણીની ખોજ માર્યો. જય સિયારામ, જય સિયારામ. તો દર્શક મિત્રો, વાહ વાહ. જે હરિપ્રસાદ, પ્રભુ પ્રસાદ લે છે મિત્રો. જો આ સવારમાં વીઆઈપી. ઓહો. તમારું વડીલ ક્યું કા? મોરબીની બાજુમાં 40 કિલોમીટર માળિયા રાશંગપર. વાહ વાહ વાહ. માળિયા તાલુકો, માળિયા મેયાણા, વાહ વાહ. કચ્છની બોર્ડર પર રાશંગપર. વાહ વાહ. કેવી કઈ અહીંયા વ્યવસ્થા, સગવડ બહુ કેવી? સારું છે. જે ધાર્યું ઘરે કોઈને પણ આ મળેની સુવિધા. શાબાશ. તો દર્શક મિત્રો, જે આ વડીલ આવ્યું ને ધ્યાનમાં આવી વ્યવસ્થા ન કરી શકે. 100%. એવી વ્યવસ્થા પણ આપી છે. વાહ વાહ. પછી માણસને શું કેવું આપી દીધું? 100%. આનાથી વિશેષ કોઈ હોય ન નો. શકે. તો આ દાદા, જય માતાજી, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. રાધે રાધે. દાદા, તમારું કયું કામ? અમારું દેવભૂમિ દ્વારકા. વાહ વાહ વાહ. દાદા દ્વારકામાંથી આવે છે, દેવભૂમિમાંથી. દ્વારકામાં મજામાં? હા, જો નાસ્તો કરે છે સાધુ મહાત્માઓ. કાશી, વારાણસી. વાહ વાહ વાહ. હા સારું લ્યો. વાહ વાહ વાહ. અહીંયા બહેનો જે નાસ્તો કરે છે, પ્રભુ પ્રસાદ. આ બહેનોનું સામે જે છે લાઈન, બહેનોની લાઈન છે.
તો દર્શક મિત્રો, જે મેં આગળ વાત કરી એમ અહીંયા આ દર્શક મિત્રો દૂધ છે સવારમાં, જેને ઘરે નહીં મળતું હોય પણ અહીંયા દૂધ, આ ચા છે, આ અમારા સ્વયંસેવકો છે. આ દર્શક મિત્રો કઢી છે, અમારા સ્વયંસેવકો કઢી પીરસે છે. પાપડી તો મેં આગળ વાત કરી દર્શક મિત્રો, જે આ ભાઈઓની આખી લાઈન છે. પ્રભુ પ્રસાદ, તમે મારી ક્યાંથી આવો છો? અમે રાજકોટ થી આવી હતી. વાહ વાહ, કેવો પ્રસાદ, પ્રભુ પ્રસાદ કેવો છે માં? પ્રસાદ આપ્યા છે અને ભગવાનનું ધામે આટલા મજાનું સરસ છે, રહેવાની સગવડતા અને બધું બહુ સરસ છે. હા હા, વાહ વાહ. ક્યાંય અમે નથી જોયું. રહેવાની સગવડતા બધી બહુ સરસ. અને સવારને 6 વાગે ચા આવી જાય, બપોરે થોડું 4 વાગે ચા આવી મૂકવા જાય. આવે છે. વાહ વાહ. બધું બહુ સરસ છે. હા, બસ વ્યવસ્થામાં એવી છે ને? હા, બધી હો. તો દર્શક મિત્રો, જે ઘરે તમે ક્યાંય ન સગવડતા મળે એટલી આ માજી પાસેથી, આપણે માછી પાસેથી માહિતી મળી. કારણ કે બસ લઈ જાય, જે ઉતારા હોય ત્યાંથી પાછા મૂકી જાય છે અને સુવિધા તમામ અહીંયા મળે છે. તો દર્શક મિત્રો, આ સવારનો વીઆઈપી નાસ્તો છે. માનસ મેઘાણી બગસરા, દર્શન મેઘાણી, જય સિયારામ, જય સિયારામ. વાહ 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 દાદા, વાહ. ભગવાન લીમડીથી આવી છે બાપુની કથામાં. વાહ 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 વાહ, બાપુની કથા આનંદ આનંદ વાહ વાહ વાહ. આનંદ મંગલમ. જય જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. દરેક ભાવિકો શ્રદ્ધાળુના મોઢા ઉપર જે ભાવ છે દર્શક મિત્રો, તો તમે જોઈ રહ્યા છો. આ બહેનોને અલગ વ્યવસ્થા છે, ત્યાંથી પણ તો તમે જોઈ રહ્યા છો આ બહેનો પ્રભુ પ્રસાદ લઈ રહ્યા છે.